નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મળતી માહિતી પ્રમાણે ખોડિયારનગર 4 રસ્તા પાસે રહેતા કમલેશભાઈ ગઢવીના ઘરે લગ્ન પ્રસંગ હોવાથી બીજેપીના પૂર્વ કાઉન્સિલર દાદુભાઈ ગઢવીના પુત્ર મનુ ગઢવી અને નરસિંહ ગઢવી સાથે વિપુલ ગઢવી ખોડિયારનગર ખાતે હાજર હતા। ગાડી પલટાવતી વેળાએ અચાનક જ તેમના પર હુમલો થયો હતો। ઈજાગ્રસ્ત ગઢવી પરિવારના સભ્યોએ પોલીસને નિવેદન આપતા લખાવ્યું હતું કે ચાકુ અને તલવારથી તેમના પર હુમલો કરાયો હતો। વિપુલ ગઢવીએ જણાવ્યું હતું કે લૂંટના ઈરાદે આ ઘટનાને અંજામ આપ્યો છે। સોનાની ચેન, વીંટી સહિત રોકડ રકમની લૂંટ ચલાવી છે। આ અંગે વિપુલ ગઢવીએ વધુ માહિતી આપી હતી। હાલ ઈજાગ્રસ્તોની ખાનગી દવાખાને સારવાર ચાલી રહી છે। હરણી પોલીસ દ્વારા ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચીને ઈજાગ્રસ્તોના નિવેદન નોંધ્યા હતા તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઘટનાની ગંભીરતા જોતા ઉચ્ચ અધિકારી પણ દોડી આવ્યા હતા। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા। મારું નામ વિપુલ ગઢવી છે। આપણે ખોડિયારનગરથી અંદર ડીમાર્ટ વાળો જે રોડ ખરો ત્યાં અમારા ભાણિયાની દુકાન છે, ભગવતી ડેરી। ભાણિયાના લગ્ન નહોતું એના હિસાબે અમે કપડાં લેવા જતા હતા, ત્યાં ઊભા હતા બધા ભાઈઓ, શોપિંગ કરવા જવાના હતા। તો ત્યાં મોટો ભાઈ આવ્યો પેમેન્ટ આપવા અમને, અને એની ગાડીમાં બીજું પેમેન્ટ હતું ને એ જતો હતો અમારા પંપ પર। તો જ્યાંથી અમને પેમેન્ટ આપી અને ત્યાંથી નીકળ્યા તો એટલામાં જ અવાજ આવ્યો, કાચ તૂટો એટલે કે અનબનાવ બન્યો એવો અવાજ આવ્યો અને અમે દોડીને ગયા તો કાચ તૂટ્યો હતો અને લાખાભાઈ છે એ ગાડીમાંથી બેગ કાઢતા હતા અને ભાગતા હતા। અને મનુભાઈ પાસે અમે દોડતા દોડતા જતા હતા। તે ટાઈમ પર અમે દૂરથી જોયું તો ભાઈઓ જે ખરો હરીશ એ મનુભાઈની પાછળ છરી મારી, ચાકુથી હુમલો કર્યો। અને પછી પપ્પુ ગઢવી છો એ તલવારથી મારવા ગયો એટલે હું ત્યાં પહોંચી ગયા અમે લોકો ભાઈઓ, અને તલવારે એ મારી અમને, મને મારવા ગયો માથામાં, મેં હાથ આડો કર્યો તો મારે નસ કપાઈ ગયા હાથની। પછી એ ત્યાં અમારા બધા ભાઈઓ પહોંચી ગયા। પછી એના જે માણસો, એની ઇકો ગાડી છે એમાં હથિયાર સાથે જે માણસો લઈને આવ્યા હતા એ અમારી પર તૂટી પડ્યા અને અમને માર્યા। એ અનુપ, એનો ફાધર અને એનો ભાઈ, એ ત્રણેય હતા। બીજો એક નગીન ભરવાડ, એક કાનો ભરવાડ અને બીજા 6-7 જણ બીજા હતા, 5-6 જણ। એનો કોઈ વ્યવસાય છે અને એ ગુંડાગર્દી કરે છે, લુખારગીરી કરે છે, લૂંટ કરી છે સાહેબ। અમારી ગાડી જે અમારે ભાઈ ખરો ને એ પેમેન્ટ આપવા જાય, લેવા જાય પેટ્રોલ પંપે, એને ખબર છે એટલે એ લૂંટ કરી છે। મારી સોનાની ચેન ગઈ છે 7.5 તોલાની, એક વીંટી ગઈ છે, લક્કી ગઈ છે। પછી નરસિંહભાઈ છે એમની ચેન તોડીને લઈ ગયા। પછી મનુભાઈ છે એમની ચેન લઈ ગયા અને બેગ લઈ ગયા ગાડીમાંથી। પૈસા હતા, પૈસા 5-6 લાખ રૂપિયા જેવું હતું, 5.5 જેવું। હા, જાણ કરી છે અમે। એ મને ખ્યાલ નથી, કેમ કે હું અહીંયા એડમિટ છું, મને ખ્યાલ નથી। પોલીસ ખાલી આવી હતી મારો બયાન લઈ અને ફોટા પડીને ગઈ છે। કલાવતી હોસ્પિટલમાં। વિપુલ ગઢવી।